હેલો એવરીવન, આજે આપણે જોઈએ સેકન્ડ ચેપ્ટરનું આપણે જે અડધેથી ટોપિક બાકી હતા એ આપણે જોઈએ કે આપણે સ્ટાન્ડર્ડ ટેસ્ટ સિગ્નલ જોતા હતા. સ્ટાન્ડર્ડ ટેસ્ટ સિગ્નલની અંદર આપણે જોઈ ગયા એમ કે આપણે ઇમ્પલ્સ, સ્ટેપ, રેમ્પ, પેરાબોલા એન્ડ સાઇનસોઇડલ એ આપણે ટોટલ જે આપણા 5 ટેસ્ટ સિગ્નલ છે એ ખાસ જોવાના છે. ટોટલ 5 સિગ્નલ આવે છે: ઇમ્પલ્સ, સ્ટેપ, રેમ્પ, પેરાબોલા એન્ડ સિનુસોઇડલ. આપણે ઇમ્પલ્સ ટેસ્ટ સિગ્નલ હતું, ઇમ્પલ્સ ઇનપુટ આપણે કહીએ કે આપણે ઇનપુટ કેવા આપવાના છે, કે ધારો કે આપણે ઇનપુટ આપશું તો એના આધારે આપણે આઉટપુટ છે અથવા ટાઈમ રિસ્પોન્સ છે એ નક્કી થશે. તો આપણે ઇનપુટ કેવા આપશું તો આપણને આઉટપુટમાં કેવું મળશે. તો આપણે સૌથી પહેલું જે હતું એ ઇમ્પલ્સ હતું એ જોઈ ગયા કે ઇમ્પલ્સમાં આવી રીતના આપણને એ જોવા મળશે. પછી બીજો છે એ સ્ટેપ ઇનપુટ. A step input represent a constant command such as position. કે આપણે સ્ટેપ ઇનપુટ રિસ્પોન્સ કોન્સ્ટન્ટ કમાન્ડ, કે આપણે કોન્સ્ટન્ટ કમાન્ડ કોઈ આપવાનો છે કે આપણે એ પહેલાંથી જ ઇનપુટ છે એ કોન્સ્ટન્ટ રહેશે, ઇમ્પલ્સની જેમ રહેશે નહીં કે એ આપણે કોઈ એક સિગ્નલ આપ્યું છે એમાં. આપણે આમાં કેવું છે સ્ટેપ ઇનપુટ એટલે કોઈ એક સ્ટેપ વાઇઝ એમાં ઇનપુટ આપવામાં આવશે પણ એ કોન્સ્ટન્ટ હશે. તો ઇનપુટ ગિવન ટુ એ એલિવેટર ઇઝ એ સ્ટેપ ઇનપુટ, કે ઇનપુટ ગિવન ટુ એ એલિવેટર ઇઝ એ સ્ટેપ ઇનપુટ, કે આપણે એલિવેટરમાં જે ઇનપુટ આપતા છે ને એ સ્ટેપ ઇનપુટમાં હશે. અનધર એક્ઝામ્પલ એ સ્ટેપ ઇનપુટ ઇઝ સેટિંગ ધ ટેમ્પરેચર ઓફ એન એર કન્ડિશનર, કે આપણે એર કન્ડિશનરમાં પણ આપણે સ્ટેપ વાઇઝ કે સ્ટેપ પર આપવાનું હોય, એટલે મતલબમાં કોન્સ્ટન્ટલી આપણે એને આપવાનું હશે કે કોન્સ્ટન્ટ ઇનપુટ આપવાનું હશે, જેના આધારે એ નક્કી કરશે અને પછી ટાઈમ રિસ્પોન્સ છે એના પ્રમાણે આપણને મળશે. એ સ્ટેપ સિગ્નલ ઇઝ ગિવન બાય એ ફોર્મ્યુલા કે RT રેફરન્સ ઇનપુટ ઇક્વલ ટુ UT, કે રેફરન્સ ઇનપુટ છે ઇક્વલ ટુ આપણે કોઈ એક સિગ્નલ આપીએ એ, ઇફ એ ઇક્વલ ટુ 1 ઇઝ કોલ્ડ એ યુનિટ સ્ટેપ, કે આપણે કોઈ એક આપીએ એને એક આપી દીધો તો એ એક સ્ટેપમાં કોન્સ્ટન્ટ સ્પીડ છે એમાં જશે કે ટી શું છે ત્યારે નોટ ઇક્વલ ટુ 0 કે લેસ ધેન ઇક્વલ ટુ 0, કે એ ટાઈમ કરતાં તો મોટો જ હશે 0 એટલે 1 2 3 એવી રીતના એ આંકડો નેક્સ્ટ જતું જશે, જે કે 0 કરતાં વધારે હશે. જો નહીં તો 0 થઈ જશે, અધરવાઇઝ 0, કે જો આપણે ટાઈમ જ નથી લેતા તો ઇક્વલ ટુ 0 હશે. અને કોઈ કે આપણે મતલબમાં સ્ટેપ ઇનપુટ હશે એ 1 આપવું જ પડશે, તો એના આધારે એ 1 એટલે કોઈ એક કોન્સ્ટન્ટ ઇન ધ લાપ્લાસ ડોમેઇન વી હેવ, કે આપણે જ્યારે લાપ્લાસને અંદર લઈએ તો રેફરન્સ ટી ઇનપુટ અહીંયા એ આપણે સિગ્નલ લેતા છે તો આ એક જ હશે. તો આપણે એને ઇફ એ ઇક્વલ ટુ 1 ઇઝ કોલ્ડ યુનિટ સ્ટેપ, કે યુનિટ સ્ટેપ આપણે લેતા છે. તો એક આપણે સ્ટેપ સિગ્નલ લઈશું તો કે લાપ્લાસ RT ઇક્વલ ટુ RS ઇક્વલ ટુ A બાય S થઈ જશે, કે આપણે લાપ્લાસ પ્રમાણે જો ફેરવીએ ઇક્વેશનને તો આપણું RS ઇક્વલ ટુ A બાય S થઈ જશે. ઇન કેસ યુનિટ સ્ટેપ વી ગેટ લાપ્લાસ RT રેફરન્સ સિગ્નલ ઇક્વલ ટુ RS, કે લાપ્લાસના ફોર્મમાં આપણે ઇનપુટ સિગ્નલ આપતા છે તો એને 1/S કહેવાશે, કે 1/S આપણે સિગ્નલ આપવું પડશે કારણ કે યુનિટ સ્ટેપમાં આપણે 1 લેતા છે. તો યુનિટ સ્ટેપ ઇક્વલ ટુ 1 લઈ લીધું, એ ઇક્વલ ટુ, તો આપણું શું ઇક્વેશન થયું કે શરૂઆતમાં આપણે સ્ટેપ ઇનપુટ લેવાનું હશે તો એ 1/S તરીકે લેવાશે. ત્રીજું છે એ રેમ્પ ઇનપુટ. ધ રેમ્પ ઇનપુટ રિપ્રેઝન્ટ એ લિનિયર ઇન્ક્રીઝ ઇનપુટ કમાન્ડ, ઇટ ઇઝ ગિવન બાય ફોર્મ્યુલા. કે આપણે રેમ્પ ઇનપુટ એટલે કેવું, રિપ્રેઝન્ટ એ લિનિયર ઇન્ક્રીઝિંગ, કે લિનિયર ઇન્ક્રીઝ એટલે લિનિયર તો રહેશે પણ થોડું ઇન્ક્રીઝ થશે. લાઇનરી કે આપણું એક કમાન્ડ હશે એના પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો લિનિયરી, કે લિનિયર છે પણ એ શું છે ઇન્ક્રીઝ થતું છે. આપણું કે લિનિયર આમ નથી થતું પણ આપણું લિનિયરી ઇન્ક્રીઝ થતું છે. તો કે કમાન્ડ ઇનપુટ કમાન્ડ ઇઝ ગિવન બાય એ ફોર્મ્યુલા RT ઇક્વલ ટુ AT, કે ટાઈમના હિસાબે T ઇક્વલ ટુ હિયર એ ઇઝ સ્લોપ, કે હિયર એ ઇઝ સ્લોપ, કે 1 તો છે કે આપણું એ ઇક્વલ ટુ 1 લીધું, ઇટ ઇઝ કોલ્ડ એ યુનિટ રેમ્પ. અને આપણે અહીંયા ઇક્વેશન જોઈએ રેફરન્સ ઇનપુટ, કે આપણે ઇનપુટ આપ્યું એ ઇક્વલ ટુ શું થઈ જશે AT, કે એ કોઈ એક વેલ્યુ હશે, સિગ્નલ હશે અને ટાઈમ એના સાથે જોડાયેલો હશે તો ઇક્વલ ટુ 0, ટી નોટ ઇક્વલ ટુ 0, જો ટાઈમ 0 કરતાં ઓછો હોય તો એ 0 અને 0 કરતાં વધારે હોય ટાઈમ તો એ શું થઈ જશે AT થઈ જશે. પણ અહીંયા શું કીધું છે કન્ડિશનમાં કે હિયર એ ઇઝ ધ સ્લોપ, કે સ્લોપમાં એ હશે તો એ ઇક્વલ ટુ 1 ઇક્વલ યુનિટ રેમ્પ. યુનિટ રેમ્પ આપણું શું થઈ જશે 1 જો આપણે એ ઇક્વલ ટુ 1 લઈ લઈએ તો એક શું કહેવાશે યુનિટ રેમ્પ કહેવાશે. તમે અહીંયા ફિગરની અંદર જોઈ શકો છો કે અહીંયાથી ઇનપુટ સિગ્નલ છે અને અહીંયાથી ટાઈમ છે, તો ટાઈમના પ્રમાણે એ કેવી રીતના વધે છે ઇનપુટ સિગ્નલ એ ઇન્ક્રીઝિંગ લિનિયરલી, કે લિનિયરલી
ઇન્ક્રીઝિંગ એ થશે. આપણે ચોથું જોઈએ પેરાબોલિક. આની અંદર થોડુંક બાકી છે આપણે કે લાપ્લાસની અંદર તો આપણે ફેરવવાનું હશે. જે આપણું જે સિગ્નલ હતું રેમ્પ સિગ્નલ હતું એને આપણે લાપ્લાસમાં ફેરવવાનું છે. લાપ્લાસ ઇક્વલ ટુ RT તો શું થઈ જશે RS લાપ્લાસના હિસાબે. એસ શું છે લાપ્લાસનું એક સિગ્નલ છે તો RS થઈ જશે. જે RT હતું સ્મોલમાં હતું એ કેપિટલમાં થઈ જશે. RS એ સિમ્પલ જ છે, આ ટાઈમ રિસ્પોન્સમાં છે અને આ લાપ્લાસ રિસ્પોન્સમાં છે. ઇક્વલ ટુ શું થઈ જશે લાપ્લાસ લાગશે તો A ભાગ્યા એસનો સ્ક્વેર થઈ જશે. બરાબર કે આની અંદર આપણને જે છે એ સ્ક્વેરમાં મળશે. ઇન કેસ ઓફ યુનિટ રેમ્પ વી હેવ RS ઇક્વલ ટુ 1/sનો સ્ક્વેર. આપણને આ જે છે લાપ્લાસમાં કેવું મળશે રેમ્પ ઇનપુટ માટે 1/s સ્ક્વેર. જ્યારે આપણે પહેલાંમાં મળ્યું હતું સ્ટેપ ઇનપુટમાં 1/s મળ્યું હતું, આમાં s સ્ક્વેર મળશે. પેરાબોલિક ઇનપુટ રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી એસેલેરેટ ઇઝ પેરાબોલિક ફંક્શન. કે આમાં કેવું થશે પેરાબોલિક ઇનપુટ મળતું છે. તમે અહીંયા જોઈ શકો છો આને કહેવાય પેરાબોલિક. કે આવી રીતના એ ઉપર જશે, આવી રીતના આમ પણ થઈ શકશે તો એ પેરાબોલિક તરીકે વર્કિંગ કરશે. તો આપણું એનું ઇક્વેશન જોઈ લઈએ કે RT ઇક્વલ ટુ A/2 Tનો સ્ક્વેર. A/2 Tનો સ્ક્વેર. તે જ્યારે ટાઈમ રિસ્પોન્સ શું હશે કે 0થી વધારે હશે અને 0થી ઓછું હશે ત્યારે A ઇક્વલ ટુ 1 લઈએ તો કોલ્ડ એજ યુનિટ પેરાબોલા એજ ધ લાપ્લાસ ડોમેઇન વી હેવ RS ઇક્વલ ટુ A/S નો ક્યુબ. એટલે શું થઈ જશે યુનિટ પેરાબોલા RS ઇક્વલ ટુ 1/s ક્યુબ. કે આપણે સૌથી પહેલાં જોઈએ તો સ્ટેપ ઇનપુટમાં શું આવશે 1/s આવશે. રેમ્પ ઇનપુટમાં 1/s સ્ક્વેર આવશે. જ્યારે જે યુનિટ પેરાબોલા છે એની અંદર 1/sનો ક્યુબ આવશે. તો ત્રીજું આપણે જોઈએ આ શું છે ડિફરન્સ શું છે ઇનપુટ સિગ્નલમાં આવતા છે. કે જેમ જેમ આપણે ઇનપુટ સિગ્નલમાં ચેન્જ કરીએ એમ એનો જે ગ્રાફ છે કે આપણે જે લેવાનું છે ઇનપુટમાં થોડુંક ચેન્જ કરીએ તો એનું જે રિસ્પોન્સ છે એ બદલાઈ જશે અને એના આધારે જેવું ઇનપુટ મળશે એવું આપણને ત્યાં આઉટપુટ પર ઇફેક્ટ જોવા મળશે. તો આ ખૂબ મહત્ત્વનું છે કે અહીંયા આપણે ઇનપુટ જે આપતા છે એ ખાસ ધ્યાન રાખવું પડે કે આપણે ઇનપુટ કેવી રીતના આપતા છે. તો ઇનપુટ જો આપણે જેવું આપશું એવું આઉટપુટ પર ઇફેક્ટ કરશે અને એના આધારે જ કારણ કે એની કોઈક વેલ્યુ છે 1/s 1/s સ્ક્વેર 1/s ક્યુબ તો એના આધારે એ નક્કી કરશે સિગ્નલ નક્કી થતા હશે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. લાસ્ટ ઇનપુટ સિગ્નલ છે એ સાઇન્યુસોઇડલ ઇનપુટ છે. સાઇન્યુસોઇડલ ઇનપુટ ધેર આર ધ એપ્લિકેશન વી હેવ નીડ ટુ સબ્જેક્ટ control system to sinusoidal inputs a varying frequency and study the system frequency response. A type of example is we want to check the quality of spread music system is different frequency sinusoidal wave study their attenuation. કે આપણે કોઈક સાઉન્ડમાં અથવા આપણું જે કરંટ જે છે એ સિન્યુસોઇડલમાં આપણું જતું છે આપણને ખબર છે. તો એમાં આવી રીતના આવે છે કે ઉપર જાય છે અને પછી નીચે આવે છે અને પછી પણ આમાં આપણે જે લેવાનું છે એ કેવું છે અહીંયાથી ઉપર જશે અને પછી એ કોન્સ્ટન્ટ થશે. તો આ જે સિગ્નલને કહેવાશે એ સાઇન્યુસોઇડલ કહેવાશે. અહીંયા જે છે ટ્રાન્ઝિયન્ટ રિસ્પોન્સ છે, અહીંયા સ્ટડી સ્ટેટ રિસ્પોન્સ છે અને સ્ટડી સ્ટેટ એરર છે. આ આપણું ફ્લોર લીધું હતું એ પ્રમાણેનું એક્ઝામ્પલ છે. તો વચ્ચે જે છે એરર કહેવાય છે. તો એ ગિવન ઇક્વેશન કે આના પરથી આપણને કોઈ સિન્યુસોઇડલ માટે એક ઇક્વેશન મળશે રેફરન્સ ઇનપુટ ઇક્વલ ટુ A sin ઓમેગા ટી. કે sin ઓમેગા ટી શું છે એ સિન્યુસોઇડલ વેવનું આપણું ઇક્વેશન છે. તો કે એ આપણે કોઈ બી લઈ શકીએ. જો યુનિટ માટે લેવાનું હોય તો આપણે 1 લઈ શકીએ. તો અહીંયા તમે આ બધા જનું ફંક્શન આપણે જોઈ શકીએ કે ઇનપુટ રિસ્પોન્સ લાપ્લાસ ડોમેઇન શું મળશે તો કે ઇમ્પલ્સ માટે 1 મળશે, સ્ટેપ માટે A/s એટલે કે 1/s મળશે. આ લાપ્લાસ માટેનું છે મેન ઇક્વેશન છે. ઇમ્પલ્સ માટે 1, સ્ટેપ માટે A/s, રેમ્પ માટે A/sનો સ્ક્વેર, પેરાબોલા માટે A/sનો ક્યુબ. તો અહીંયા આપણે યુનિટ માટે લઈએ તો આ 1/s 1/s સ્ક્વેર 1/sની ક્યુબ મળશે. તો આપણું લાસ્ટમાં જે ઇક્વેશન છે એને ખાસ ફરીથી જોઈ લઈએ કે ટાઈમ રિસ્પોન્સ ટોટલ ટાઈમ રિસ્પોન્સ ઇક્વલ ટુ ટ્રાન્ઝાઇન્ટ રિસ્પોન્સ પ્લસ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ. કે બંને ટાઈમ રિસ્પોન્સ મળે અને પછી આપણને ટોટલ કે બે કન્ડિશન થતી હોય કે કોઈ પણ કંટ્રોલ સિસ્ટમ હશે તો એની અંદર બે વસ્તુ થતી કારણ કે પહેલાંથી જ કોઈ કોન્સ્ટન્ટ થઈ જાય જ ના. કારણ કે આમાં કંટ્રોલ સિસ્ટમમાં ટ્રાન્ઝાઇન્ટ રિસ્પોન્સ આવશે જ કારણ કે શરૂઆતમાં 0 છે. 0થી સ્ટાર્ટ કરવાનું છે તો કોઈક આપણે કંટ્રોલિંગ કરવાનું હશે તો ટાઈમના હિસાબે એ ચેન્જેબલ થશે. કારણ કે પહેલાંથી જ એ જો કોન્સ્ટન્ટ હોય તો ધારો કે 0 જ હોઈ શકે. 0માં તો કશું છે જ ના. તો જો આપણે કંઈક ઇફેક્ટ આપવાનું કહીએ તો આપણે ઇફેક્ટમાં એ જે મળશે થોડીક મળશે થોડુંક તો પણ એરર
મતલબ રિસ્પોન્સ ટ્રાન્ઝાયન્ટ હશે તો એ ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ પ્લસ સ્ટેડી સ્ટેટ એટલે કોન્સ્ટન્ટ થયું ત્યારનું આપણને કોઈ એક રિસ્પોન્સ મળશે. તો આપણે અત્યારે જોઈએ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ કે સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ ESS કે આપણે સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ જોઈ ગયા હતા કે જ્યારે જે કન્ડિશન છે એ કોન્સ્ટન્ટ થવા પર કોશિશ કરશે કે કોન્સ્ટન્ટ થઈ જશે, એરર 0 હશે તો એને આપણે સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ કહીશું. ધ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ ઇઝ ધેટ પાર્ટ ઓફ આઉટપુટ રિસ્પોન્સ વેર ધ આઉટપુટ સિગ્નલ રિમેઇન કોન્સ્ટન્ટ કે આપણું આઉટપુટ સિગ્નલ જ છે સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ છે તો એ સિગ્નલ શું રિમેઇન કોન્સ્ટન્ટ થવાની કોશિશ કરશે. ધ પેરામીટર ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધ સ્ટેડી સ્ટેટ એરર સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ ઇઝ ધ સ્ટેડી સ્ટેટ એરર કે સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સની અંદર કે એક ફંક્શન પેરામીટર આવશે સ્ટેડી સ્ટેટ એરર કે જો આપણું કોન્સ્ટન્ટ થવાનું હતું પણ ત્યાં આપણું કોન્સ્ટન્ટ સ્પીડ ના થઈ તો એ શું કહેવાશે, એ જે વચ્ચેનો એ ગેપ કે આપણું કોન્સ્ટન્ટ થવાનું હતું પણ ના થયું એના વચ્ચેનો જે ગેપ કહેવાશે એને સ્ટેડી સ્ટેટ એરર કહેવાશે. ઇન ધ ફેક્ટ સ્ટેડી સ્ટેટ એરર ઇઝ ધ ઓનલી થિંગ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ એ કેરેક્ટરિસ્ટિક જ છે એની અંદર કે થોડુંક એ રિસ્પોન્સ આપણને મળવો જોઈતો હતો પણ એ ત્યાં મળ્યું ના એના કારણે આપણને કે કોન્સ્ટન્ટ જે છે એ ત્યાં એ એરર આવી. તો એરર ઇઝ ધ જનરલ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ઇનપુટ ડિઝાયર્ડ એન્ડ આઉટપુટ એકચ્યુઅલ કે આપણને ઇનપુટ ડિઝાયર્ડ કે જે આપણને જરૂર હતી અને આપણને આઉટપુટમાં એકચ્યુઅલમાં શું મળ્યું તો એને બે વચ્ચેનું ડિફરન્સ તે સ્ટેડી સ્ટેટ એરર ઇઝ ધ એરર એટ ટી બિલોંગ્સ ટુ એટ ધ રેટ ઇન્ફાઇનાઇટ કે આપણું ઇન્ફાઇનાઇટથી કે કોઈ ટાઈમ હતો કે એના પછી આપણને કેટલું બી કરીએ તો બી આપણને એ રિસ્પોન્સ એટલો જ મળવાનો છે કે આપણે ટાઈમમાં કેટલું બી આગળ વધીએ તો પણ એકવાર કોન્સ્ટન્ટ થયું પછી એના ઉપરથી એ પછી પોતાની એક્ઝિસ્ટ જગ્યા પર કે જે આપણને જરૂર હતી એ જગ્યા પર નહીં જાય તો એ જે કહેવાય છે સ્ટેડી સ્ટેટ એરર આવશે. પણ જો એ થોડાક સમય પછી પોતાની જગ્યા પર પાછું જતું રહેતું હોય તો એ એરર કહેવાશે નહીં કારણ કે એ થોડાક સમય પછી એ લઈ લેશે. તો ESS કે સ્ટેડી સ્ટેટ એરર શું છે કે લિમિટ ટી ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અને એરર કે એરર કેટલી હોઈ શકે કે ઇન્ફાઇનાઇટ સુધી હશે તો જ એ સ્ટેડી સ્ટેટ એરર કહેવાશે. જો એ કોઈક ટાઈમમાં એ સોલ્વ થઈ જતું હોય તો એને આપણે એરર કહીશું નહીં કારણ પણ એને આપણે શું કહીશું કે થોડાક સમય પછી એ ટ્રાન્ઝાયન્ટ રિસ્પોન્સ એટલો લેશે અને પછી એ કોન્સ્ટન્ટ થઈ જશે તો એ પોતાની જગ્યા પર આવી ગયું તો આપણે એને એ પરફેક્ટ કહીશું. પણ એ સ્ટેડી સ્ટેટ એરર શું કે ટાઈમ રિસ્પોન્સ એટ ધ રેટ એ ઇન્ફાઇનાઇટ કે ઇન્ફાઇનાઇટ સમય સુધી એ ટાઈમ છે ઇન્ફાઇનાઇટ સુધી એ પોતાની જગ્યા પર રહેશે કોઈ એનો ચેન્જ નહીં થાય તો એને સ્ટેડી સ્ટેટ એરર આપણે કહીશું. કે વી હેવ નાવ ડિઝાયર્ડ ફોર્મ્યુલા સ્ટેડી સ્ટેટ એરર કન્સિડર સિમ્પલ ક્લોઝ લૂપ સિસ્ટમ કે આપણે કોઈ ક્લોઝ લૂપ સિસ્ટમ આપણે એક લેતા છે કે RS કે અહીંયાથી આપણે ઇનપુટ સિગ્નલ છે RS લેતા છે, આ એરર સિગ્નલ છે PS છે આપણું ફીડબેક સિગ્નલ છે, GS છે આપણું બ્લોક ડાયાગ્રામની રીતે આપણું જે બ્લોક છે એ છે અને CS કે આપણને આઉટપુટમાં મળવાનું છે. અહીંયાથી ઇનપુટ પડશે આ આઉટપુટ મળશે, આ સમિંગ પોઈન્ટ છે ત્યાં બે પોઈન્ટ ભેગા થશે કે આપણને આઉટપુટ જોઈતું તો એ ન મળ્યું પણ આપણને અહીંયાથી આપણે ફરીથી એ સિગ્નલ પાછું મોકલીએ અને ફીડબેક સિગ્નલ દ્વારા એ રિસ્પોન્સ અહીંયા જશે અને પછી એ ડિસાઇડ કરશે કે એરર સિગ્નલ કેટલું છે તો આપણને અહીંયાથી એરર મળી તો એને જ આપણે એરર કહીશું કે આપણને જોઈતું હતું ડિઝાયર આપણને મળતું હતું પણ આપણને એ સિગ્નલ મળ્યું ના તો આપણે ફરીથી એ રિસ્પોન્સ મોકલીએ અને ફરીથી એ સોલ્વ કરવાની કોશિશ કરીએ તો આ જે સિગ્નલ થયું એ એરર સિગ્નલ થયું કે એરર આપણને કેટલી મળી તો એ એરર ખાસ સિગ્નલ આપણે જોવાની છે કે એરર સિગ્નલ કે કેવી રીતના એ આવશે. તો આપણે આજે ખાસ જોઈ લઈએ કે નોટેશન કયા કયા છે કે દરેક બ્લોક ડાયાગ્રામના નોટેશન છે તો એ પ્રમાણે RS લાપ્લાસ ઓફ ઇનપુટ RT કે R2 રેફરન્સ ઇનપુટ છે એ ટાઈમના હિસાબે શું છે RT સિગ્નલ કહેવાય છે પણ જ્યારે લાપ્લાસ ઇનપુટ થશે તો RS થઈ જશે. વિલ બી સ્ટેપ રેમ્પ પેરાબોલા કે લાપ્લાસ આઉટપુટ CT CS જેને આપણે કહીશું એ લાપ્લાસ આઉટપુટ ઓફ CT કે ટાઈમ રિસ્પોન્સમાં એ CT બતાવે. BS કે લાપ્લાસ ફીડબેક સિગ્નલ BT કે લાપ્લાસ ફીડબેક સિગ્નલનું એ સિગ્નલ છે લાપ્લાસનું ફ્રોમ છે. ES કે લાપ્લાસ ઓફ ધ એરર સિગ્નલ ET જે છે એનું ES થઈ જશે એ આઉટપુટમાં એ સિગ્નલ એરર સિગ્નલ મળતું હશે. GS ટ્રાન્સફર ફંક્શન ઓફ મેઇન સિસ્ટમ કે આપણું જે બ્લોક ડાયાગ્રામ છે મેઇન સિસ્ટમ છે ટ્રાન્સફર ફંક્શનને કે આપણું કોઈ ઇક્વેશન હશે તો એના પર આપણે કોઈ પણ એપ્લાય કરવાનું છે તો એ ટ્રાન્સફર ફંક્શન હશે. HS તો ટ્રાન્સફર ફંક્શન ઓફ ફીડબેક ઇલેમેન્ટ કે HS હશે એ ટ્રાન્સફર ફંક્શનનું ફીડબેક એક ઇલેમેન્ટ છે. તો આપણું એરર સિગ્નલ શું હશે ES ઇક્વલ ટુ કે ઇનપુટ માઇનસ ફીડબેક કે આપણું એરર સિગ્નલ શું હશે કે આપણું ઇનપુટ RS જે મોકલેલું એના માઇનસ જો આપણે
જે ફીડબેક સિગ્નલ આવતું હતું એ જો કરીએ તો આપણને એરર સિગ્નલ મળી જશે. બટ બીએસ ઇક્વલ ટુ કે આપણું બીએસ છે એ શું છે તો કે આઉટપુટ ગુણ્યા ફીડબેક સિગ્નલ છે, ફીડબેક ઇલેમેન્ટ. કે આપણું ફીડબેક સિગ્નલ શું હશે કે આઉટપુટ હતું એ ગુણ્યા આપણે જે ફીડબેક સિગ્નલ છે એના બરાબર થશે. અહીંયા તમે પહેલાંમાં જોઈ શકો છો કે ફિગરની અંદર આપણે જોઈ શકીએ કે આપણને જો આ મેળવવાનું છે તો શું આ માઇનસ આપણે આ કરશું તો આપણને આ મળી જશે. કે આપણું ઇનપુટ તો એ ગયું તો ખરું, પણ આપણું આ જે હતું એ એરર મળી જશે. કે આપણું સિગ્નલ પાછું આવ્યું તો એ એરર મળશે. જ્યારે આપણને જો આપણે બીએસ મેળવવાનું હશે તો સીએસ આઉટપુટ ગુણ્યા આપણે એચએસ કરીશું. તો આપણે એક એ જ વસ્તુ જોવાની છે કે કેવી રીતના એ વર્કિંગ કરશે. તો ઈએસ આપણે ઇક્વલ ટુ શું લખી શકીએ કે આરએસ, એચએસ ઇક્વલ ટુ તો આપણું શું હતું સીએસ એચએસ હતું. તો આપણું ઈએસ સિગ્નલ હતું બીએસ સિગ્નલની અંદર બીએસની અંદર સીએસ એચએસ મૂકી દેવાનું છે. તો આ જે સિગ્નલ હતું એ આ ઇક્વેશન હતું એની અંદર આપણે બીએસની વેલ્યુ અહીંયા મૂકી દીધી. ઓલ્સો સીએસ ઇક્વલ ટુ ઈએસ ઇન્ટુ જીએસ, કે આઉટપુટ શું છે તો કે એરર સિગ્નલ ઇન્ટુ જે આપણું ટ્રાન્સફર ફંક્શન છે ફીડબેક ઇલેમેન્ટ છે એ ઇક્વલ ટુ આપણું આ થશે. તો આઉટપુટ શું હશે એરર સિગ્નલ ઇન્ટુ આપણું જે ટ્રાન્સફર ફંક્શન છે એ થશે. તો એ આપણે સીએસની જગ્યાએ શું લખી શકીએ ઈએસ જીએસ લઈ શકીએ. તો અહીંયા આપણે ઈએસ જીએસ લખી શકીએ. હવે આપણે શું કરશું કે ઈએસને આપણે અહીંયા રાખીશું અને આ ઈએસને આપણે આ બાજુ લઈ આવશું અને પછી આપણે આરએસને, તો આખું આ જે સિગ્નલ છે એને આપણે આ બાજુ લાવશું અને પછી એની અંદરથી ઈએસને આપણે કોમન કાઢી લઈશું. તો ઈએસ ઇક્વલ ટુ 1 પ્લસ જીએસ એચએસ આ ડાયરેક્ટલી લખેલું છે. આપણે સૌથી પહેલાં વિચારીએ કે ઈએસ અહીંયા છે તો આપણે આ બાજુ આને લઈશું તો આ માઇનસ છે આ પ્લસ થઈ જશે. તો આપણું પ્લસ ઈએસ જીએસ એચએસ થઈ જશે અને આની અંદરથી હવે હું ઈએસ બહાર કાઢી લઈશ તો 1 પ્લસ જીએસ એચએસ ઇક્વલ ટુ આરએસ રહેશે. તો આપણું ઈએસ ઇક્વલ ટુ આરએસ 1 પ્લસ જીએસ એચએસ રહેશે. કે આપણને ઈએસ જોઈતું છે તો આ જે સિગ્નલ છે આ નીચે જતું રહેશે. તો આપણને અહીંયાથી ધીસ ઇઝ ધ ઇક્વેશન ફોર જનરલાઇઝ એરર લાપ્લાસ ડોમેઇન સ્ટેડી સ્ટેટ એરર ધેટ વી હેવ ઇન્ટરેસ્ટેડ ઇન એરર. કે ટ્રાન્સફર ફંક્શનમાં આપણને EAS શું મળશે લિમિટ ટી રિસ્પોન્સ ટુ ઇન્ફાઇનાઇટ સુધી ET મળશે. હિયર ET ઇક્વલ ટુ જનરલાઇઝ એરર. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી જોઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનું નેક્સ્ટ જોઈશું.